वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 29મી મે 2021 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. મધ્યના 19મા વચનામૃત દ્વારા ભગવાન સ્વામિનારાયણે સંતો અને હરિભક્તો અને સત્સંગ સમુદાયને જે પત્ર લખ્યો છે એ વાંચી રહ્યા છીએ અને એનો અંતિમ ભાગ આપણે આગળ હવે વાંચીએ. માટે ભગવાનને વિશે સીતા અને રૂક્ષ્મણીજીના જેવી ભક્તિ કરવી અને તે ભગવાનનું ધ્યાન કરવું અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધ દશાને પામ્યા હોય અને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. મહારાજ સીતાજી અને રૂક્ષ્મણીજીએ પ્રગટની ભક્તિ કરી, નિર્દોષ ભાવે ભક્તિ કરી, અનન્ય ભાવે કરીને ભક્તિ કરી અને કપરા પ્રસંગોમાં કસોટીમાં પણ ભગવાનને વિશે એમને દ્વેષ માત્ર પણ ભાવફેર ન થયો. એવી રીતે મહારાજ તમામ સંતો હરિભક્તો ભાઈ ભાઈને અને આપણને સૌને આદેશ આપે છે કે ભક્તિ કોની કરવી? પ્રગટ ભગવાનની કરવી. કેવી કરવી? સીતાજી અને રૂક્ષ્મણીજી જેવી કરવી. અને ત્યાર પછી મહારાજ પોતે આગળ આદેશ આપે છે કે ભગવાન વિના બીજાનું ધ્યાન ન કરવું અને તે ભગવાનનું જ ધ્યાન ધરવું અને તે ભગવાનનું જ. તે ભગવાનનું એનો અર્થ એ થયો કે તમને મળવું જે ભગવાનનું પ્રગટ સ્વરૂપ એનું ધ્યાન કરવું એટલે કે એની ઉપાસના કરવી. ધ્યાનમ ઉપાસના. ધ્યાનનો અર્થ એ થાય છે કે મહિમા સહિત અને જ્ઞાને સહિત પ્રગટ પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય. ધ્યાનનો અર્થ એ થાય છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણને સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ અને સર્વોપરી તત્વ જાણવા. ધ્યાનનો અર્થ એ થાય છે કે ભગવાન અનંત કોટી બ્રહ્માંડના કરતા હરતા છે. એમની મરજી સિવાય સૂકું પાંદડું પણ હલવાને સમર્થ નથી. એવી પ્રકારની દ્રઢતા, એનું નામ ધ્યાન. અને એ ભગવાન હંમેશના માટે આદિ અનાદિ કાળથી સદા દિગ્ધ સાકાર દ્વિભુજ મૂર્તિ છે. એવી પ્રકારની પ્રતીતિ અને નિષ્ઠા, એનું નામ ધ્યાન. અને એ ભગવાન પરોક્ષ થયા જ નથી. આ જીવાત્માને આ લોકમાં આવવાનું થાય અને જવાનું થાય, પરંતુ ભગવાન તો પોતે પોતાના
પરમ એકાંતિક સંત દ્વારા, ગુણાતીત સંત દ્વારા પોતાનું પ્રગટપણું હંમેશના માટે ચાલુ રાખે છે, કારણ કે એમણે વ્યક્તિ કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે, આનંદ આપ્યો અતિ ઘણો રે, આસમા માયલ બેલ પુરુષોત્તમ પ્રગટી રે, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટ આવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. આત્યંતિક કલ્યાણનો માર્ગ ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર ચાલુ રાખ્યો છે. જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ, આજ ધર્મવંશીને દ્વાર નર નારી, જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલ. ભગવાન સ્વામિનારાયણે મોક્ષનો માર્ગ ખુલ્લો મૂક્યો છે. ભગવાન આપણા માટે પરોક્ષ નથી, પ્રગટ જ છે. એવી પ્રકારની દ્રઢતા, સમજણ ને નિષ્ઠા, એનું નામ ધ્યાન. મહારાજના લખાયેલા પત્રોની અંદર આ જે મહારાજના શબ્દો છે એના ઉપર જરા ફોકસ આપો. મહારાજ પોતે સ્પષ્ટ શબ્દોમાં આપણને જણાવે છે અને તે ભગવાનનું જ ધ્યાન કરવું, એ ભગવાનની ઉપાસના કરવી એટલે પ્રગટની ઉપાસના કરવી. આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણના વ્યતિરેક સ્વરૂપનો નિષેધ નથી કરતા, એનું ખંડન નથી કરતા, એનો દ્રોહ નથી કરતા. વ્યતિરેક સ્વરૂપ અને અન્વય સ્વરૂપ, આવી રીતે ભગવાનના બે સ્વરૂપો છે. અક્ષરધામની અંદર અનંત મુક્તોની સાથે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન છે એ ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ છે. અને એ ભગવાન અનંત જીવાત્માના કલ્યાણના માટે મનુષ્યાકૃતિ ધારણ કરીને આ પૃથ્વી ઉપર પધારે, એ ભગવાનનું સગુણ સ્વરૂપ છે, અન્વય સ્વરૂપ છે. તો વ્યતિરેક સ્વરૂપનો આપણે નિષેધ નથી કરતા. એના એ ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતે પોતાના પરમેકાંતિક ગુણાતીત સંત દ્વારા, અક્ષર બ્રહ્મ દ્વારા આ પૃથ્વી ઉપર પ્રગટ છે, માટે એનું જ ધ્યાન ધરવું. આજથી 240 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા હતા. 5000 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા હતા અને 21 લાખ વર્ષ પહેલા રામચંદ્રજી ભગવાન મર્યાદા પુરુષોત્તમા લોકની અંદર આવ્યા હતા. તે વખતે આપણે હતા નહીં અને તે સ્વરૂપના આપણે દર્શન પણ કર્યા નથી. તો ધ્યાન કઈ રીતે કરવું? ભગવાન સહજાનંદ સ્વામીના સમયમાં પણ નહોતા, પરંતુ એના એ સહજાનંદ સ્વામી ગુણાતીત રૂપ દ્વારા સાધુ સ્વરૂપની અંદર આ પૃથ્વી પર બિરાજમાન છે. એનું ધ્યાન કરવાનું છે. એમાં સાધુનું ધ્યાન નથી. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજનું ધ્યાન નથી. આપણે ધ્યાન કરીએ છીએ એમાં રહેલા ભગવાન પુરુષોત્તમ નારાયણનું, એના મહિમાનું, એનો આપણે વિચાર કરીએ છીએ, એનું આપણે મનન ચિંતન કરીએ છીએ, એની આપણને દ્રઢતા છે. જેવી રીતે તાંબાની લોટીની અંદર ગંગા જળ છે અને આપણે એનું પૂજન કરીએ તો જળમાં તો ચાંદલો કરતા નથી, પરંતુ તાંબાની લોટી ઉપર આપણે 5 ચાંદલા કરીને પગે લાગીએ અને આરતી કરીએ, પ્રદક્ષિણા કરીએ, કારણ કે એની અંદર ગંગાજીનું જળ છે. છતાં પણ આપણે પૂજન કર્યું, કોનું કહેવાય? ગંગાજીનું પૂજન કર્યું. ચાંદલા કોને કર્યા? તાંબાની લોટીને. એમ આપણે દર્શન ભલે આકાર સ્વરૂપની અંદર મહંત સ્વામીના રૂપમાં હોય, પ્રમુખ સ્વામીના રૂપમાં હોય કે યોગીજી મહારાજના રૂપમાં હોય, પણ દર્શન કોના કર્યા કહેવાય? કે ભગવાન સ્વામિનારાયણના, કારણ કે એની અંદર ભગવાન રહ્યા છે. તો એનું જ ધ્યાન કરવું. અને એટલા માટે મહારાજે પ્રથમના 27મા વચનામૃતની અંદર જ્ઞાનોપદેશ આપવાની શરૂઆતમાં જ મહારાજે વાત કરી કે ભગવાન ભજવાની તો દરેકને ઈચ્છા છે, પરંતુ સમજણમાં ફેર છે. સમજણ જ ખામી ભરેલી હોય છે.
તો પછી સમજણ મહારાજ પોતે બતાવે છે કે જેના વરસાવ્યા મેઘ વરસે છે, જેની આજ્ઞાની અંદર સૂર્ય અને ચંદ્ર ઉદયસ્તપણાને પામે છે, પાળ વિનાનો સમુદ્ર પોતે મર્યાદા લોપતો નથી, એક જળના બિંદુની અંદરથી મનુષ્ય જેવું મનુષ્ય જ થાય છે. આ બધું કરવાવાળા કોણ છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ. અને એને કરતા હરતા માને અને એવી જેને સમજણ હોય એને હાથીની ઉપર સોનાની અંબાડીમાં બેસાડો કે પછી ધૂળ કચરો નાખીને ગધેડા ઉપર બેસાડો તો પણ જેને સંભાવ વર્તે છે, કંચન અને કચરો બંને સંભાવ જેને હોય એવા જે પંચવર્તમાનમાં શુરાપુરા સંત હોય એ ભગવાનનું અખંડ સ્વરૂપ છે. એની અંદર ભગવાન અખંડ નિવાસ કરીને રહે છે. આવી ઘણા બધા વચનામૃતોની અંદર મહારાજે પોતે પોતાના પ્રગટપણાની વાતો કરી છે. તો શ્રીજી મહારાજ આ પત્રની અંદર સમજાવે છે કે આપણે એનું ધ્યાન કરીએ અને તે વિના બીજા કોઈ દેવનું ધ્યાન ન કરવું. એના સિવાય બીજા કોઈ પણ દેવો છે એ પોતપોતાની યોગ્યતા પ્રમાણે, શક્તિ અને સામર્થ્ય પ્રમાણે યોગ્ય છે. એને આપણે નમસ્કાર કરવા, વંદન કરવા, પ્રણામ કરવા, એની નિંદા ક્યારેય પણ ન કરવી, એનું ઘસાતું ક્યારેય પણ ન બોલવું. અને મહારાજે પણ પોતે આવી પ્રકારની અદ્ભુત અલૌકિક વિશાળ દ્રષ્ટિ રાખી છે. શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે કે રસ્તામાં જતા શિવાલયાદિક મંદિર આવે તો આદરપૂર્વક પ્રણામ કરવા, પરંતુ અનન્ય ભાવે કરીને, પતિવ્રતાના ભાવે કરીને ઉપાસના અને ભક્તિ એક ભગવાન પુરુષોત્તમ નારાયણની કરવાની. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. તો બીજા દેવની આપણે નિંદા નથી કરતા. નિંદત નહીં કોઈ દેવ કો, કોઈ દેવની નિંદા ન કરવી, એવી હંમેશના માટે સાયંકાળે આરતી પછી પ્રાર્થનાની અંદર આપણે ઉચ્ચારતા હોઈએ છીએ. તો મહારાજનો સિદ્ધાંત જ આ છે. મહારાજે કહ્યું કે કોઈ ભગવાનનું ભજન કરતો હોય, ભલે માતાજીનો ઉપાસક હોય, ભલે માતાજીની ભક્તિ કરતો હોય અને ભલે પછી પોતે માતાજીના ગરબા ગાતો હોય, તો પણ મહારાજ પોતે રાજી થયા છે અને બહુમાન આપ્યું છે. એમાંથી પણ ગુણ લીધો છે. અને મહારાજે કહ્યું કે આવી રીતે એને પોતાના માતાજીની અંદર કેટલો પ્રેમ છે અને કેવી નિષ્ઠા છે કે માડી તારા મુખની લાવણતા જોઈને લોભાણું મન કાના તણું રે લોલ, નંદ કુંવર તણું રે લોલ. માં તમારું રૂપ એટલું રમણીય છે કે નંદ બાબાના કનૈયાને પણ એમાં મોહ થયો છે. આવી પ્રકારની પોતાના ઈષ્ટદેવ માતાજીમાં એને નિષ્ઠા છે. તો મહારાજે એનું ખંડન નથી કર્યું. એમ આ દુનિયાની અંદર ભગવાનનું ભજન કરવાવાળા કોઈ પણ હોય એનું પણ નિંદા ન કરાય, એની પણ ટીકા ન કરાય. તો પછી બીજા દેવોની નિંદા ટીકા કરવાનો પ્રશ્ન જ ક્યાં આવે છે? માટે મહારાજે કહ્યું કે આપણે એની ઉપાસના ન કરવી. ધ્યાન ન કરવું એટલે કે એની ઉપાસના નહીં, એને વંદન કરવા, પ્રણામ કરવા. અને બીજું જે સિદ્ધ દશાને પામ્યા હોય અને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું. સિદ્ધ દશાને પામ્યા હોય અને સમાધિનિષ્ઠ હોય. સિદ્ધ દશા એટલે કે મુક્ત અવસ્થા સુધી પહોંચી ગયા હોય, ગુણાતીત ભાવને પામ્યા હોય, માયા મુક્ત થયા હોય, અખંડ ભગવાનની મૂર્તિનું એને સાનિધ્ય અને દર્શન અનુભવાતું હોય, એવા કોઈ સાધક, સંત, મહાપુરુષ હોય એનું પણ ધ્યાન ન કરવું એટલે કે એની ઉપાસના ન કરવી. આપણો સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત, મહારાજનો સિદ્ધાંત એ છે કે અક્ષરરૂપ થઈને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરવી. આપણે અક્ષરની પણ ઉપાસના નથી કરતા, બ્રહ્મની પણ ઉપાસના નથી કરતા. આપણી ઉપાસના માત્ર ને માત્ર બે ચરણની છે. ભગવાન સ્વામિનારાયણના ચરણની ઉપાસના છે. પણ એ ભગવાન સ્વામિનારાયણ જે ચરણની આપણે ઉપાસના કરવાની છે એ સાંગોપાંગ આવા ગુણાતી સંતની અંદર આપણને પ્રગટ મળ્યા છે. એટલા માટે આપણી ઉપાસના પ્રગટની ઉપાસના છે અને એની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણનો કોઈ જાતનો અપરાધ કે દ્રોહ થતો નથી. એટલે આપણે ક્યારેય પણ એવું ન વિચારવું કે આપણે મહંત સ્વામીની ઉપાસના કરીએ છીએ કે
પ્રમુખ સ્વામીની કરીએ છીએ કે યોગી બાપાની કરીએ છીએ, કોઈ પણ વ્યક્તિ પૂછે તો નિધડકપણે છાતી કાઢીને કહેવું કે અમે ભગવાન સ્વામિનારાયણની, સહજાનંદ સ્વામીની ઉપાસના કરીએ છીએ અને એ સહજાનંદ સ્વામી અમને આવા ગુણાતીત સંત દ્વારા પ્રગટ મળ્યા છે, માટે અમારી ઉપાસના પ્રગટની ઉપાસના છે અને એનું જ અમે ધ્યાન, વંદન, પૂજન કરીએ છીએ અને અમારા માટે ભગવાન સહજાનંદ સ્વામી પરોક્ષ નથી, અમારા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ હંમેશના માટે પ્રગટ છે, આવી પ્રતીતિ લાવવી, આવી પ્રકારની આજ્ઞા મહારાજે લખાવેલા પત્રની અંદર આપી છે. એને આપણે અનુસરીએ અને બરાબર સિદ્ધાંતને સમજીએ. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતોને, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.